એ સાંભળો, તમને યાદ છે ને આપણે ઓલી ગાડી લીધી છે એનો હપ્તો ભરવાનો છે અને 2 દિવસ પછી આપણે મકાનનો હપ્તો ભરવાનો છે. હા મને યાદ જ છે. અને પગાર તો તમારે આવી ગયો છે ને? હજી પગાર તો આવ્યો નથી. હું પગાર નથી આવ્યો? પગાર નથી આવ્યો તો આપણે ગાડીના હપ્તા અને મકાનના હપ્તા ક્યાંથી ભરશું? હા હા મને યાદ જ છે. 1-2 દિવસમાં પગાર આવી જાય ને એટલે આપણે આપી દઈશું. હવે તમારે તો રોજનું થયું છે. રોજ રોજ કે પગાર નથી થયો ને આ નથી થયો ને આ મારે બધા ગામ આખાનું સાંભળવું પડે છે કે ગાડી લીધી છે દેખાડો કરવા, હપ્તા તો ભરી શકતા નથી. આ રોજ રોજનું કાંઈ નથી. આજ પહેલી વાર જ પગાર મોડો આવ્યો છે ને પગાર આવશે ને એટલે આપી દઈશું. આપણે 2 દી મોડા ભરીએ એની પેનલ્ટી જે લાગશે ને એના વધારેના પૈસા આપી દઈશું. રોજ રોજ તને સંભળાવે છે કોણ? એ તું મને કે ને. એ મારે નથી સાંભળવું. તમે એ પેલા મને કહો કે પગાર કેમ નથી આવ્યો? તને ખબર તો છે કે મને 2 દિવસથી મારી તબિયત બગડી ગઈ છે ને આજે મને માથું દુખે છે. તો હું 2 દી નહોતો ગયો તો 2 દીનો મારો પગાર કાપી નાખશે ને આજ હું કામે જાઉં એટલે હું શેઠને કહીશ કે આજે મને પગાર વહેલો આપી દેજો. હું નાની નાની વાતમાં તમે રજા લઈ લ્યો છો. આ અમને મજા નથી હોતી ને તબિયત નથી સારી હોતી, તમે કેવી છે તમે કે બહારથી ખાવાનું લેતા હોય? અમે રસોઈ કરીએ જ છીએ. નાની નાની વાતને લંબાવીને એ કોઈક તારીખ આગળ જ શીખે. નાની નાની વાત તમને તો બધી નાની નાની જ વાત લાગે. તમને શું ખબર આયા ઘરમાં અમારે રહીને અમે કેટલું ઘરમાં બધું પૂરું કરીએ, પાઈ ભેગો કરી પૈસો. તમારે શું ખાલી ઓફિસે જ જવાનું હોય? અમારા ઘરમાં કેટલું ઝીણું મોટું સંભાળવાનું હોય તમને ખબર છે? અને સાંભળો, હજી મારી વાત પૂરી નથી થઈ. તું મને એક વાત કે, 1-2 દિવસમાં મારું થઈ જાય પૈસા દેવામાં, એમાં હું ઉકળી જવાનું? 1-2 દિવસ હજી? અરે ઈ કાલ લેવા આવ્યા હતા, તમે એને કાલનો વાયદો આપ્યો હતો. તમારી તો ઇજ્જત નથી પણ મારી તો છે ને ઇજ્જત. અને તમારે દર વખતે પગાર મોડો આવે છે ને એનો જ મને ગુસ્સો આવે છે. ઈ જ છે કારણ મારે. હજી મોડો પગાર આવશે જો હું કામે ન જાઉં તો. હવે તું કે હું કામે જાઉં કે ન જાઉં? હા જાવ ને. તમને કોણ ના પાડે છે? ના જઈને બેસજો ખુરશી ઉપર, આરામથી ખાજો ને પીજો. તમને કોણ ના પાડે છે? કંપની કઈ મારી નથી કે તારા કહેવાથી કે મારા કહેવાથી પગાર આપે. એના ટાઈમે જ પગાર આપે. આ તું લખશો અને મને ટિફિન આપી દે, મારે જવું છે. બસ મારે ઈ જ કામ કરવાનું છે ને આખો દી. તમારું ટિફિન કરી દેવાનું, તમારા કપડા ધોવાના, તમારા ઘરના બધા કામ કરવાનું, બધું ઘર સંભાળવાનું. મને તો કામવાળીની જેમ રાખો છો તમે. નથી બનાવ્યું ટિફિન તમારું, જાઓ બહાર જઈને ખાઈ લેજો. એ સાંભળ તો ખરી. લે આ મારા એકાઉન્ટમાં 35,000 રૂપિયા નાખ્યા છે આમાં. લે ફોન કરીને પૂછી જો. ના ના લેવા દઉં, ઘરે આવે ને તારે વાત. લે તમે આવી ગયા? તમે મારા એકાઉન્ટમાં 35,000 રૂપિયા નાખ્યા હતા? હા. એટલે તમારો પગાર આવી ગયો? પગાર આવી ગયો હોય તો તારા એકાઉન્ટમાં પૈસા નાખું ને. હું એમ કહું છું કે તમારો પગાર આવી ગયો તો તમારે આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી સવારમાં? મેં નાટક કર્યું હતું. નાટક તો તે સવારે કર્યું હતું કે તું ગુસ્સામાં છે ને હદ પાર કરી નાખી હતી, કે ખુદને કામવાળી બનાવી નાખી ને તે મારી ઇજ્જતના કાંકરા કરી નાખ્યા ને તે તો મને ટિફિન દેવાની ના પાડી દીધી ને એમ કહી દીધું કે બહાર ખાઈ લેજો. તું સાચું કે પૈસા એટલા બધા જરૂરી છે કે તારી સામે કોણ ઊભું છે એ તું ભૂલી જાય. માફ કરી દેજો મને, મારી કઈ ભૂલ નથી. હપ્તાવાળો આવે છે ને આપણે આગળ પાસે હપ્તા થોડા થઈ જાય છે ને એટલે મને કેટલું સંભળાઈને જાય છે. એ મને નથી સહન થતું. તમે ગુસ્સે થઈ જાઓ. એમાં શું થઈ ગયું? 1-2 દી હપ્તા મોડે આપ્યા તો એમાં શું ફરક પડી જવાનો? ને વધારે એને પેનલ્ટી લાગે તો આપણે વધારે પૈસા આપી દઈએ. પણ આપણે એકબીજાને તો માથાકૂટ ન થાય ને. અને તે એ જ ભૂલ કરી છે આજે કે ગુસ્સામાં છે ને તો બહુ બોલી ગઈ છો ને એ મને આઘાત લાગી ગયો છે. એટલે એ વાત મારે આજ કંઈ કરવી નથી. સાંભળો, હવે તમે હાથ પગ મોઢું ધોઈ નાખો અને ફ્રેશ થઈ જાઓ અને હું તમને જમવાનું આપી દઉં. મને કાંઈ ભૂખ લાગી નથી ને મારે કાંઈ ખાવું નથી ને મને બહુ માથું દુખે છે ને એટલે મારે આરામ કરવો છે. મને સુવા જવા દે.